ગોપાલ ઇટાલી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, આપ નેતા. ગોપાલભાઈ, આપ શું કહેશો? હવે આમાં કહેવા જેવું તો કઈ છે જ નહીં, કેમ કે ભાજપે જે રીતે સત્તાની દાદાગીરી અને ગુંડાગીરીનો ભયંકર દુરુપયોગ કરવાનું ચાલુ કર્યું છે, એમાં કહેવું શું અને કોને કહેવું, કોણ સાંભળશે અને કહેશું તો એનો અર્થ શું નીકળશે? આ તો એવી ઘટના બની છે. અહીંયા સુધીની આ પરિસ્થિતિ કંઈક કારણોસર તો ખેંચાઈ હશે ને, કે આટલું બધું એ ચલાવી શકે? એના પાછળ કંઈક તો જવાબદાર હશે ને ગોપાલભાઈ? જવાબદાર શું વિપક્ષ ભાજપ મજબૂત નથી? નહીં, વિપક્ષ તો મજબૂત જ છે, પણ ભાજપ વાળા જો તાનાશાહી કરે, બંધારણની મર્યાદાઓને પણ માન ન આપે. તમે એક વસ્તુ સમજો કે અત્યારે મારી પેલા જે કઈ ભાજપના મિત્ર બોલતા હતા, મને અવાજથી ઓળખાયું નહીં કોણ હતા, નવા ભુવા હશે કદાચ, તો એ બધા અલગ અલગ બહાના કાઢતા હતા કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ને કાયદાની ને ટેકનિકલ બધી ચર્ચાઓ કરતા હતા. મને એમ સમજાવો કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભૂલ ભરેલું હશે દાખલા તરીકે, અને રદ થઈ ગયું ને આમ થઈ ગયું, અપક્ષોને ગઈકાલ રાતથી સુરત પોલીસ કેમ ગોતે છે? ફોર્મ પાછા ખેંચાવાનું દબાણ પોલીસ અને ભાજપના માણસો શું કામ કરે છે અપક્ષો ઉપર? તમે તો ભાજપ વાળા 4 લાખની લીડ થી જીતી જાવ, 400 પાર લાવું, આમ કરી નાખું, એમ કરી નાખું, જાદુગર કેલાલ જેવા મોટા મોટા ગપ્પા મારે છે, તો શું કામ અપક્ષો ઉપર ધાક ધમકીને દબાણ ને પોલીસ પાછળ મોકલો છો? અપક્ષોને તો લડી લેવા દેવા હતા, અપક્ષો ક્યાં ભાજપને હરાવી જવાના હતા? એટલે ટીવીમાં આવીને જોરથી જૂઠું બોલવું અલગ વસ્તુ છે, પડદા પાછળ પૂરી તાનાશાહી, પૂરી ગુંડાગીરી અને પૂરા સરકારી તંત્રનો ભયંકર દુરુપયોગ કરવો એ અલગ મુદ્દો છે. અપક્ષોને ફોર્મ પાછા ખેંચવાનું દબાણ કેમ કરવામાં આવ્યા? કેમ એમના ઘરે ઘરે ભાજપના માણસો, પોલીસના માણસો જાદુગર બનીને ખેલા કરી નાખે એવું ચિત્ર આપનું કહેવું